પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ સ્ટેટિસ્ટિક ની અંદર સમાંતર મધ્યક અને ભારિત મધ્યકનો અભ્યાસ કર્યો. હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ મિશ્ર મધ્યક, કમ્બાઇન્ડ મીન. જેને સંકેતમાં x બાર c તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કમ્બાઇન્ડ મિશ્ર એટલે શું? તો દાખલા તરીકે કોઈ ક્લાસ A છે 11A અને 11B. 11A માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એની સંખ્યા ધારો કે 50 છે. 11B માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા, સોરી અહીંયા રાખીએ 20, અને 11B માં કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે એમની સંખ્યા ધારો કે 30 છે. હવે ક્લાસ ટીચરે શું કર્યું કે આચાર્ય સાહેબે કીધું કે તમારા ક્લાસના વિદ્યાર્થીનું એવરેજ વજન કેટલું છે, મધ્યક શોધી લાવો. એટલે આ લોકો શું કર્યું હોય, 20 વિદ્યાર્થીને વારાફરતી વજન કાંટામાં ઊભા કર્યા, એમનું વજન શોધ્યું, એનો સરવાળો કર્યો અને ભાગ્યા 20 કરી દીધું. એટલે આ લોકોને એવરેજ વજન ધારો કે 10 કિલોગ્રામ મળ્યું. અહીં જો બના ક્લાસ ટીચરને કીધું હતું એમને પણ શોધ્યું, તો એમનું જે વજન છે એ એમને એવરેજ 12 કિલો મળ્યું. એટલે થયું કેવું કે બે સંખ્યા 11 માં અને 12, 11A અને 11B ની સંખ્યા કેટલી છે એની ખબર પડી આપણને. એનો મધ્યક કેટલો છે એ 11A નો મધ્યક 10, 11B નો મધ્યક 12. પછી કે આ રિપોર્ટ હવે તમે છે ને બે ક્લાસ ટીચર ભેગા થઈ જાય અને બંનેની ભેગી સંખ્યાનો મને મધ્યક શોધી નાખો. હવે બંનેની ભેગી સંખ્યાનો મધ્યક શોધવો હોય એટલે આ 20 અને આ 30 એ 50 વિદ્યાર્થીઓના વજનનો સરવાળો કરવો પડે, ભાગ્યા 50 કરવું પડે. એવું ના કરવું હોય તો આ બંને જે માહિતી ભેગી કરી છે એના ઉપરથી પણ મધ્યક શોધી શકાય. તો એના માટે શું કરવાનું, આ જે સંખ્યા છે એને n1 કહેવાનું, આને n2 કહેવાનું, આને મધ્યક 1, આને મધ્યક 2. આ બેનો તમે ગુણાકાર કરો ને એટલે એ 11A ના વિદ્યાર્થીના વજનનો સરવાળો આવી જાય. આ બેનો ગુણાકાર કરો તો 11B ના વિદ્યાર્થીનો સરવાળો આવી જાય. પણ હું તમને શું વધારે શોર્ટકટ લઈ જાઉં કે મિશ્ર મધ્યકનું એક સૂત્ર છે, x બાર c n1 x બાર 1 n2 x બાર 2 upon n1 plus n. હવે અહીંયા તો n1 20 ગુણ્યા 10, n2 30 ગુણ્યા 12 upon n1 plus n 20 વત્તા 30, 20 ગુણ્યા 10 200, 360 ભાગ્યા 50. આ બેનું ટોટલ થયું 560 ભાગ્યા 50 અને આનો તમે ભાગાકાર કરો એટલે 11.2. તો એવરેજ વજન નીકળ્યું કે A અને B બંને ક્લાસના વિદ્યાર્થીઓને ભેગા કરીને જો આપણે એવરેજ મધ્યક શોધવામાં આવે તો 11.2 આવે. તો આ મિશ્ર મધ્યક થયું. આ મિશ્ર મધ્યકનું સૂત્ર થયું. હવે આ જે સૂત્ર છે ને એ બે સમૂહ હોય તો સર 3 ક્લાસ હોય તો 4 ક્લાસ હોય તો આ સૂત્ર લાગુ થાય. n3 x બાર 3 એમ કરતા કરતા nk જેટલા સમૂહ એટલું સૂત્ર લાંબુ, n2 n3 એમ કરતા કરતા nk સુધી જઈ શકાય. જેટલા સમૂહ છે એટલું સૂત્ર લાંબુ થતું જાય છે અને આને આપણે મિશ્ર મધ્યક તરીકે ઓળખીશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.2 માં જઈએ અને પહેલા દાખલાનો અભ્યાસ કરીએ. તો તમે સ્ક્રીન ઉપર રકમ છો. એક ફેક્ટરીમાં 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક એ 280 છે, જ્યારે 125 બિન કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક 150 છે. તો બધા જ કારીગરોનો મધ્યક શોધો. અહીંયા કારીગરના પ્રકાર તમે જુઓ તો બે છે. એક છે કુશળ કારીગર અને બીજા છે બિન કુશળ કારીગર. આમની સંખ્યા કેવી છે અને એમનું મધ્યક કેવું છે એ આપણે શોધી લેવું. તો કુશળ કારીગરોની સંખ્યા n1, બિન કુશળમાં n2, એમનું મધ્યક x બાર 1, બિન કુશળનો મધ્યક x બાર 2. તો પહેલી લાઈન જો 75 કારીગરો કુશળ છે અને એમનો મધ્યક 280 છે. તો 75 280. બિન કુશળ કેટલા કારીગર છે? 125 અને એમનો દૈનિક વેતનનો જે પગાર જે કહે છે એ 150. હવે આપણે મિશ્ર મધ્યકનું સૂત્ર લઈ લેવાનું, x બાર c
n1 x bar 1 n2 x bar 2 upon n1 plus n2 x bar c શોધવાનું છે તો n1 n x bar આ બેનો ગુણાકાર 75 ગુણ્યા 280 125 ગુણ્યા 150 આ બેનો ગુણાકાર અહીંયા છેદમાં ધ્યાન રાખજો n1 plus n 75 વત્તા 125 તો 75 ગુણ્યા 280 આપણે કરીશું તો એનો જે ગુણાકાર છે એ થશે 21000 રૂપિયા આનો 18750 અને ભાગ્યા 200 આ બેનો સરવાળો થશે 39750 ભાગ્યા 200 આનો આપણે ભાગાકાર કરી દેવાનો તો ભાગાકાર કેલ્સીમાં કરશો તો 198.75 આ એનો મધ્યક થઈ ગયો હવે હજુ એક દાખલો ગણીએ આપણે તમે સેક્શન સી માં જાઓ સ્વાધ્યાય 3 ના સેક્શન સી માં 11મો પ્રશ્ન શોધો હું પણ શોધી લઉં ત્યાં સુધી તમે જુઓ સેક્શન સી નો 11મો પ્રશ્ન પેજ નંબર 116 ઉપર તો રકમ છે એક વર્ગના 40 વિદ્યાર્થીઓના ગણિત વિષયનો મધ્યક 76 જ્યારે બીજા વર્ગના 50 વિદ્યાર્થીઓના ગણિત વિષયનો મધ્યક 85 તો આ બંને આ જે વર્ગ છે બંને વર્ગના વિદ્યાર્થીઓ જનરલ ગણિતનો મધ્યક કેટલો બે અલગ અલગ વર્ગ છે પહેલા વર્ગમાં વિદ્યાર્થી 40 છે ધારો કે ક્લાસ A આ ક્લાસ B પહેલા વર્ગમાં સંખ્યા 40 અને ગણિતનો મધ્યક કેટલો આવ્યો 76 બીજા વર્ગની અંદર તમે જુઓ કેટલી સંખ્યા છે 50 અને એનો મધ્યક છે 85 હવે જનરલ મધ્યક શોધવો હોય x બાર c શોધવો છે તો x બાર c n1 x બાર 1 n2 x બાર 2 upon n1 plus n2 તો 40 ગુણ્યા 76 વત્તા 50 ગુણ્યા 85 upon 40 વત્તા 50 હવે 40 ગુણ્યા 76 આપણે કરીશું એટલે જવાબ થશે 3040 50 ગુણ્યા 85 આપણે કરીશું તો જવાબ થશે 4250 આ બેનો સરવાળો કરી ભાગ્યા આપણે એવું કરી દેવાનું તો એનો જવાબ થશે 81 તો combined mean is 81 વખત દાખલાની અંદર જો આવી માહિતી હોય n1 n2 x bar 1 x bar 2 n અને x bar c આ માહિતીમાં ઘણી વખત x bar 1 અને x bar 2 ખૂટતા હોય છે બેમાંથી કોઈ એક રકમ ખૂટે તો એવો દાખલો આપણે જોઈએ કે જેમાં આ ખૂટતી રકમ શોધવાની આપણે હોય પણ પહેલા રકમ બનાવી દેવાની તો પાછા આપણે સેક્શન ડી માં જઈએ સ્વાધ્યાય 3 ના સેક્શન ડી ની અંદર એવો દાખલો છે 10 નો તો રકમ તમે જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી છે હું રકમ જોઈને વાંચી લઉં એક વર્ગના 34 છોકરાઓના મળેલા ગુણનો મધ્યક 57 તે વર્ગના બધા 60 વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક 59 તો એનો મધ્યક શોધો કોનો મધ્યક શોધવાનો છે છોકરીઓનો તો બે વિભાગ છે છોકરા અને છોકરીઓ હવે રકમને ધ્યાનથી વાંચો વર્ગના છોકરાઓ કેટલા 34 અહીંયા 34 એનો મધ્યક કેટલો તો કે 57 અચ્છા આગળ વાંચો તે વર્ગના બધા 60 વિદ્યાર્થી બધા એટલે છોકરા પ્લસ છોકરીઓ બરાબર 60 અને એમનો મધ્ય બધાનો મધ્ય ભેગો આવ્યો હોય એક x બાર c જ હોય કે આટલા આવ્યો છે હવે 60 ટોટલ સંખ્યા હતી એમાંથી 34 છોકરા હોય તો બાકીની 26 છોકરીઓ હોય તો એમનો પર પ્રશ્ન છે કે છોકરીઓનો મધ્ય કેટલો આ તમારે શોધવાનું છે તો જુઓ સૂત્ર લો x બાર c n1 x બાર 1 n2 x બાર 2 n1 plus n x બાર c જુઓ કેટલું છે 59 n1 x બાર 1 34 ગુણ્યા 57 n2 x બાર 2 26 ગુણ્યા x બાર 2 તો 26 x બાર 2 n1 plus n2 34 વત્તા 26 તો અહીંયા 59 34
34 ગુણ્યા 57 કરો તો એનો જવાબ થશે 1938. 26 x બાર 2 34 અને 26 60. આનો અહીંયા ગુણાકાર થાય એટલે 59 ગુણ્યા 60 1938 26 x બાર 2. આ બેનો જે ગુણાકાર કર્યો એનો જવાબ થયો 3540. 1938 પ્લસ 26 x બાર. આ રકમ અહીંથી માઈનસ થાય એટલે 3540 માઈનસ 1938 26 x બાર 2. આ બેની બાદબાકી કેટલી આવશે? 1602. તો 1602 બરાબર 26 x બાર 2. તો x બાર 2 બરાબર 1602 ભાગ્યા 26. તો એ જવાબ તમારો થશે 61.62. આ એમનો આ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 4 આપેલો છે. એની રકમ તમે સ્ક્રીન ઉપર જુઓ તો રકમ કંઈક આવી વંચાતી હશે તમને. એક વિદ્યાર્થીને 7 થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક 65. 3 પ્રેક્ટિકલ પરીક્ષામાં તેના ગુણનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી સંપૂર્ણ પરીક્ષામાં ગુણનો મધ્યક 68 થાય? પ્રશ્ન ધ્યાનથી જોજો. બે પ્રકારની પરીક્ષા છે, એક થિયરી અને એક પ્રેક્ટિકલ. તો આપણે અહીંયા લખીએ થિયરી અને બીજી લખીએ આપણે પ્રેક્ટિકલ. હવે બે ભાગ થાય એટલે આ n1 આ n. અહીંયા આવે x બાર 1, અહીંયા આવે x બાર 2, આ ટોટલ n અને અહીંયા જે હોવું જોઈએ મિશ્ર મધ્યક. હવે આગળ હતા 7 થિયરીના પેપરનો મધ્યક કેટલો? 62. થિયરીના પેપર 7 એનો મધ્યક 62. નેક્સ્ટ શું કહે છે કે 3 પ્રેક્ટિકલ પરીક્ષાનો મધ્યક કેટલો હોવો જોઈએ? 3 પ્રેક્ટિકલ પરીક્ષાનો મધ્યક કેટલો હોવો જોઈએ જેથી બંને પરીક્ષાનો ભેગો થઈ અને કેટલો મધ્યક આવે? સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક 68 આવે. એટલે સંપૂર્ણ પરીક્ષાનો મધ્યક 68. સંપૂર્ણ પરીક્ષા કેટલા થયા? 7 અને આ 3 એટલે 10. તો રકમને ધ્યાનથી વાંચો. એટલે પહેલા ગુણધર્મના આધારે બે ભાગ કરજો. n1 n2 x બાર 1 x બાર 2 લખજો અને રકમને ધ્યાનથી ભરજો તો તમને ખબર પડી જશે. હવે બહુ સહેલું કામ છે. x બાર c n1 x બાર 1 n2 x બાર 2 n1 n. x બાર c 68 આવ્યો છે. 7 ગુણ્યા 62 3 ગુણ્યા ખબર નથી તો 3x બાર 2 upon 7 વત્તા 3. હવે 60 7 ગુણ્યા 62 7 7 સિંગ 42 ને 1 43 434 3x બાર 2 upon 10. આનો અહીંયા ગુણાકાર તો 680 434 3x બાર 2. 680 માંથી 434 ને તમારે માઈનસ કરી દેવાના છે તો વધશે 246 3x બાર 2. 3 વડે ડિવાઈડ કરી દો તો 246 ભાગ્યા 3 82. તો પ્રેક્ટિકલ પરીક્ષાનો મધ્યક કેટલો આવી ગયો? 42 ગુણ આવી ગયો. 42 ગુણ. તો વિદ્યાર્થી મિત્રો મિશ્ર મધ્યકમાં બીજો મહત્વનો દાખલો છે જે ઉદાહરણમાં છે. ઉદાહરણ નંબર 11 તમે જુઓ. ઉદાહરણ નંબર 11 એની રકમ ડિસ્પ્લે પર દેખાતી હશે. એક ઓફિસમાં સ્ત્રી અને પુરુષ કર્મચારીનું પ્રમાણ 1:2 છે. સ્ત્રી અને પુરુષોની સંખ્યાના મધ્યક અનુક્રમે 34 અને 37 વર્ષ હોય તો ઓફિસના બધા કર્મચારીના ઉંમરનો મધ્યક શોધો. અહીં એને માહિતીને બે ભાગમાં વહેંચી છે, સ્ત્રી અને પુરુષ. આપણી ટીમ કેવી છે? n1 n x બાર 1 x બાર 2 કુલ સંખ્યાને n અને મિશ્ર મધ્યકને x બાર. હવે અમને પુરુષ અને સ્ત્રીની સંખ્યાનો પ્રમાણ આપ્યું છે. સ્ત્રી અને પુરુષ આ બંનેનું પ્રમાણ તમને શું આપ્યું છે? 1:2. કે ભાઈ અહીંયા આપણને પ્રમાણ કર્મચારીનું 1:2 ના પ્રમાણમાં દેખાય છે. હવે અહીંયા 1 અને અહીંયા જે સંખ્યાનો પ્રશ્ન, સંખ્યા કેટલી કરવી?
ચલો મધ્યક તો આપેલો છે ને, મધ્યકમાં શું કીધું, સ્ત્રી અને પુરુષનો મધ્યક 34 અને 37 વર્ષ, સ્ત્રીનો મધ્યક 34, આનો મધ્યક 37, આ આપણે શોધવાનું છે. પણ સંખ્યા, તો સંખ્યા માટે શું કરો, અહીં x લગાવો, એટલે સ્ત્રીની સંખ્યા 1x, પુરુષની સંખ્યા 2x, ટોટલ સંખ્યા થઈ ગઈ 3x. હવે શું થઈ જો x બાર c બરાબર n1 x બાર 1 n2 x બાર 2 છેદમાં n1 પ્લસ n2, તો n1 x ગુણ્યા 34 પ્લસ 2x ગુણ્યા 37 अपॉन x प्लस 2x, तो 34 गुणिया x 34x અહીંયા 37 ગુણ્યા 2, 37 ગુણ્યા 2 કર દો, 2 સિત્તા 14, 2 તરી 6 ને 1 7, 74x अपॉन 3x. આ બે ઉપર મારો 34 અને 74, 4 ને 4 8, 7 ને 3 11, 118x अपॉन 3x. x x નીકળી જશે તો 118 ભાગ્યા 3 કરો, તમારો જવાબ થશે 36. તો આ તો વિદ્યાર્થી મિત્રો જે ઉદાહરણ 11 મહત્વનું હતું ને એ ઉદાહરણ 12 નું મહત્વનું છે. તમે સ્ક્રીન ઉપર એ દર્શાવું છો ઉદાહરણ નંબર 12. એક ક્રિકેટ મેચમાં એક ટીમને મેચ જીતવા માટે 20 ઓવરમાં 8.25 રન રેટથી સ્કોર કરવો પડે છે. 12 ઓવરના અંતે એમની રન રેટ 7.25 છે. મેચ જીતવા માટે બાકીની ઓવરમાં ઓછામાં ઓછો રન રેટ કેટલો હોવો જોઈએ? અહીં 20 ઓવરની મેચ છે ટોટલ. હવે એમાંથી એમને કેટલી ઓવર પૂરી થઈ ગઈ છે તો એમને લખીને આપ્યું છે, તમે જુઓ રકમમાં ધ્યાન દઈએ કે એક ઓવરમાં 20 ઓવરમાં 8.25 થી રન કરવાના હતા. 12 ઓવર પતી ગઈ છે, 7.5 ની રન રેટ તો થઈ ગઈ છે, તો બાકીની ઓવરમાં કેટલી રન રેટ હોવી જોઈએ? તો એના માટે બે વાર પૂરી થયેલી ઓવર અને બાકી ઓવર. હવે ટોટલ કેટલી ઓવર છે? ટોટલ 20 ઓવરની મેચ, એમાંથી 12 ઓવર પતી ગઈ છે, મતલબ 8 ઓવર કેવી છે? બાકી છે. 12 ઓવર પતી ગઈ એની રન રેટ 12 ઓવર સુધી એમની રન રેટ 7.25 હતી. તો એમનો પ્રશ્ન છે કે આ બાકીની 8 ઓવરમાં રન રેટ કેટલી કરવાની? પણ એની પહેલા એક વાક્યમાં આપ્યું છે તમને કે 20 ઓવરમાં 8.25 થી રન કરવાના છે. આ 20 ઓવરમાં 8.25 ની રન રેટ તમારે રાખવાની છે. તો મેં જે પતી ગયેલી ઓવર છે એને n1, બાકી n2, ટોટલ n. આનો મધ્ય કહેવાય રન રેટ, x બાર 1, x બાર 2 અને x બાર c. અને પછી તમને આગળ ગણાયું એમ ફાવે તો x બાર c n1 x બાર 1 n2 x બાર 2 n1 પ્લસ n2. x બાર c 8.25, અહીંયા 12 ગુણ્યા 7.25, 8 ગુણ્યા ભગવાન જાણે એટલે x બાર 2, અહીં 12 વત્તા 8 8.25. હવે 12 ગુણ્યા 7.25 કરો એટલે 87. 8x બાર 2 અને 12 ને 8 20. આ 20 નું અહીંયા શું કરી દેવાય? ગુણાકાર. તો 8.25 ગુણ્યા 20 કરીએ 165. 87. 8x બાર 2 87 165 માંથી કેવા થશે? માઈનસ થશે. તો માઈનસ કર્યા પછી વધશે કેટલા? 78. 8x બાર 2 8 વડે ભાગાકાર કરો 78 ભાગ્યા 8 તો x બાર 2 9.75. આટલી રન રેટથી રન કરે તો એ જીતી શકે છે. તો અહીંયા તમે જુઓ મિશ્ર મધ્યકના જે અલગ અલગ પ્રકારના દાખલા હતા એનો અભ્યાસ કર્યો. હવે નેક્સ્ટ વિડિયોમાં ગુણોત્તર મધ્યકનો આપણે અભ્યાસ